अथ चतुर्थोऽध्यायः। अध्याय 4 ज्ञान कर्म संन्यास योग। પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા, મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, જેમણે તે મનુને અને પશ્ચાત મનુએ ઈક્ષ્વાકુને આ ઉપદેશ આપ્યો. श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे उब्रवीत्. હે શત્રુઓનું દમન કરનાર, આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું, પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું. एवं परम्परा प्राप्तमिमं राजर्षयो विदुः स कालेनेह महता योगो नष्टः परन्तप. તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે. स एवायं मया ते उद्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्. અર્જુને કહ્યું, આપ વિવસ્વાનથી ઘણા સમય પશ્ચાત જન્મ્યા છો. હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉપદેશ તેમને આપ્યો હતો. अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે, તું એ ભૂલી ગયો છે, જ્યારે હે પરંત મને એ સર્વનું સ્મરણ છે. श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्त परन्तप. યદ્યપિ હું અજન્મા છું, સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું, તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાઉં છું. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया. જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, હે અર્જુન, ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्. ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાઉં છું. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. હે અર્જુન, જે મારા જન્મ તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તેમને આ શરીર ત્યજ્યા પશ્ચાત સંસારમાં જન્મ લેવો પડતો નથી, પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે. जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन. આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને, અનેક મનુષ્યો ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે. वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो अज्ञानतपसा पूता मद्भावमागताः. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને પૂજે છે, કારણ કે
સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે. કાંક્ષन्तઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર મારા દ્વારા વર્ણાશ્રમના 4 વિભાગની રચના કરવામાં આવી છે. જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું, છતાં મને અકર્તા અને સનાતન જાણ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે. જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મફળના બંધનમાં બંધાતો નથી. ન મામ કર્માણિ લિંપન્તિ ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મામ યો વિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે. આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા. તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાંઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. એવં અજ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈરપી મુમુક્ષુભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ. કર્મ શું છે અને અકર્મ શું છે? જ્ઞાની મનુષ્યો પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે. હવે હું તને કર્મનું રહસ્ય કહીશ, જે જાણીને તું તારી જાતને માયિક બંધનોથી મુક્ત કરી શકીશ. કિં કર્મ કિમકર્મેતિ કવયો ઉપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે ઉસુભાત. તારે ત્રણેય કર્મો, સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે. કર્મણો હ્યપી બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે તેઓ સર્વ મનુષ્યોમાં સાચા અર્થમાં જ્ઞાની છે. સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે અને તેમના સર્વ કર્મોના નિષ્ણાત છે. કર્મણ્યકર્મ યઃ પશ્યેદ કર્મણિ ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યોને જ્ઞાની પુરુષ કહે છે, જેમના પ્રત્યેક કર્મ માયિક સુખોની કામનાથી મુક્ત હોય છે, તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે. યસ્ય સર્વે સમારંભાઃ કામસંકલ્પવર્જિતાઃ અજ્ઞાનાગ્નિદગ્ધ કર્માણં તમાહુઃ પંડિતં બુધાઃ. આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્રિત હોતા નથી. તેઓ સર્વ પ્રકારના કર્મોમાં પરોવાયેલા રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોऽપી નૈવ કિંચિત કરોતિ સઃ. તેઓ અપેક્ષાઓ તથા સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ સંયમિત રાખીને શારીરિક દૃષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી. નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહઃ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. જે મનુષ્ય સ્વત પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે, ઈર્ષ્યાથી મુક્ત રહે છે, તેઓ જીવનના દ્વંદ્વથી રહિત છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં પણ કદાપી બદ્ધ થતા નથી. યદૃચ્છાલાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે.
તેઓ સર્વ કર્મયજ્ઞની ભગવાનને સમર્પિત કરવાની ભાવનાથી કરે છે, તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે. ગતસંગસ્ય મુક્તસ્ય અજ્ઞાનાવસ્થિતચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે મનુષ્ય ભગવદ ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે, તેમના માટે આહુતિ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, સમર્પણ બ્રહ્મ છે, અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે. આવા મનુષ્યો જેઓ સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે, તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરે છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ આહુતિ અર્પણ કરે છે. દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતિ. અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સંયમરૂપી યજ્ઞમાં હોમી દે છે. અન્ય કેટલાક ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોને યજ્ઞ તરીકે ઇન્દ્રિયોરૂપી અગ્નિમાં હોમી દે છે. શ્રોત્રાદીનિન્દ્રિયાન્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમનો પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે. સર્વાનીન્દ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ અજ્ઞાનદીપિતે. કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે. દ્રવ્યૈજ્ઞાસ્તપોયજ્ઞા યોગૈજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનૈજ્ઞાશ્ચ યતયઃ સંસિતવ્રતા. દેશ અલ્પવિરામ 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 અલ્પવિરામ. વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે, જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞરૂપે અર્પિત કરે છે. કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છ્વાસને નિયંત્રિત કરીને જીવન શક્તિના નિયમનમાં પૂર્ણતયા મગ્ન થઈ જાય છે, જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે જીવન શક્તિમાં અર્પિત કરે છે. આ સર્વ યજ્ઞને જાણનારાઓ આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે. અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે ઉપાનમ તથા પરે પ્રાણાપાનગતિ રુદ્ધ્વા પ્રાણાયામપરાયણાઃ अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वे उप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः. જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે, તેઓ તેના અમૃત સમાન અવશેષોનું આસ્વાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે. હે કુરુશ્રેષ્ઠ, જેઓ યજ્ઞ કરતા નથી, તેઓને આ લોકમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત થતું નથી. यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् नायं लोको उस्त्यज्ञस्य कुतो उन्यः कुरु सत्तमा. આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે. તેમને વિભિન્ન પ્રકારના કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ. આ જ્ઞાન માયિક બંધનોની ગાંઠ કાપી નાખે છે. एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वानेवम् अज्ञात्वा विमोक्ष्यसे. હે શત્રુઓનું દમન કરનાર, જ્ઞાનયજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે. હે પાર્થ, અંતત સર્વ કર્મયજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે.
श्रेयान् द्रव्यमयाद्यज्ञानैज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ अज्ञाने परिसमाप्यते। આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્મા તને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે, કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે. तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते अज्ञानम् अज्ञानिनस्तत्त्वदर्शिनः। આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહીં. તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે, તેમજ મારામાં જ છે. यज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि। જે લોકોને સર્વ પાપીઓમાં સૌથી અધિક પાપી ગણવામાં આવે છે, તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નૌકામાં બેસીને માયિક સંસારના ભવસાગરને પાર કરી શકે છે. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं अज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડાને બળીને ભસ્મ કરી દે છે, તેવી રીતે હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે. यथैधांसि समिद्धो गनिर्भस्मसात् कुरुते उरजुन अज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી, જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરી દે છે. તે યથા સમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે. न हि अज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે, તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે. श्रद्धावान् लते अज्ञानं तत्परः संयतेन्द्रियः अज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति। પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે, અને જેઓ સંશયાત્મક પ્રકૃતિ ધરાવે છે, તેમનું પતન થાય છે, કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે. अज्ञश्च श्रद्धानश्च संशयात्मा विनश्यति नायं लोको उस्ति न परो न सुखं संशयात्मनः। હે અર્જુન, જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે, જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થઈ ગયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિત છે, તેમને કર્મો બાંધી શકતા નથી. योग संन्यस्तकर्माणम् अज्ञानसञ्छिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय। તેથી અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે, તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ. હે ભરતવંશી, પોતાને કર્મયોગમાં સ્થિત કર. ઉઠ, ઊભો થા અને યુદ્ધ કર. तस्मादु ज्ञानसम्भूतं हृत्स्थम् अज्ञानासिनात्मनः चित्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत। જ્ઞાન કાર્ય સંન્યાસ યોગ અધ્યાયની સમાપ્તિ.